ડે 10 ઓફ લંચ બોક્સ રેસીપી. આજે લંચ બોક્સમાં છે પનીર રવા ઉત્પમ. આ એક એવી આઈટમ છે કે જે ફટાફટ બની જાય છે અને નાના મોટા બધાને ભાવે અને સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટમાં બને એવી આઈટમ છે. તો એની માટે અહીંયા મેં થોડુંક પનીર લીધું છે અને રવાને મેં દહીં અને પાણી મિક્સ કરીને અથવા તો છાશ મિક્સ કરીને 10-15 મિનિટ માટે પલાળી દીધો છે. તો આપણે પનીર અને રવાનું ખીરું મિક્સ કરી લઈએ અને બેટર અહીંયા આપણે બહુ થીક પણ નહીં અને બહુ પતલું પણ નહીં, વચ્ચેનું બેટર રાખશું. સેમી લિક્વિડ કે સેમી થીક લિક્વિડ આપણે રાખશું. તો થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને ઇઝીલી ચમચીમાંથી બેટર પડી જાય ત્યાં સુધી આપણે પાણી નાખશું. સાથે અહીંયા હું હિંગ અને મીઠું નાખું છું અને બીજી બે ઇન્ગ્રીડિયન્ટ છે અહીંયા. એક છે ફુદીનાનો પાવડર જે મેં ઘરે જ બનાવેલો છે અને એની સાથે લીલા મરચાંનો પાવડર જે પણ મેં ઘરે જ બનાવેલો છે. એટલે હું ઘણા બધા આઈટમમાં આ બે પાવડર યુઝ કરું છું, એટલે હું ઘરે દર વર્ષે બનાવી લઉં છું. હવે આપણે જે રીતે ઉત્પમ બનાવતા હોય એ જ રીતે સિમ્પલ અહીંયા મેં પતલું રાખેલું છે ઉત્પમ, એટલે જલ્દી ચડી પણ જાય અને ખાવામાં પણ સારું લાગે કિડ્સને. અને અહીંયા મેં ઘીનો યુઝ કરેલો છે, તેલ પણ યુઝ કરી શકો છો, પણ હું જનરલી કિડ માટે બનાવું ત્યારે હું ઘી યુઝ કરું છું. અને ઘરમાં બી આપણે ઘીમાં આને બનાવીએ તો વધારે સરસ ટેસ્ટ આવે છે, એટલે ઘીમાં બનાવું છું. બંને સાઈડથી સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે કૂક કરશું અને લંચ બોક્સમાં ભરી લેશું. અને સાથે બાજુમાં હું અહીંયા એને કેચઅપ આપું છું. આપણે એને સાંભાર બી આપી શકીએ, સાંભાર મસાલા આની ઉપર સ્પ્રેડ પણ કરી શકીએ, એ પણ સરસ લાગે છે. પણ સાંભાર મસાલો થોડો તીખો લાગે છે કિડ્સને, એટલે એ અહીંયા હું અવોઇડ કરું છું અત્યારે. પણ આપણે મોટાઓને ખાવું હોય તો આ ઉત્પમ જ્યારે બની જાય ને ત્યારે એની ઉપર સાંભાર મસાલો થોડો સ્પ્રિંકલ કરી દેવાનો, તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. આમાં સાથે આપણે વેજીટેબલ્સ પણ લઈ શકીએ છીએ, પણ મેં અત્યારે ખાલી પનીર જ યુઝ કરેલું છે. તો તમને આ રેસીપી કેવી લાગી તમે મને જણાવજો. તમે જરૂરથી ટ્રાય કરજો. ખાલી પનીર સાથે ઉત્પમ પણ બહુ સરસ લાગે છે, યમી લાગે છે. ને સાંભાર મસાલો સ્પ્રિંકલ કરીને એકવાર ટેસ્ટ કરજો, એ ખરેખર બહુ જ સરસ લાગે છે. તમે મારી કોઈ રેસીપી ટ્રાય કરો તો કેવું રિઝલ્ટ આવે છે અને બધાને ભાવે છે કે નહીં એ કમેન્ટ કરીને મને જરૂર જણાવજો. અને મારા વિડીયોઝ ગમતા હોય, મારી રેસિપીઝ ગમતી હોય તો મારા વિડીયોને પ્લીઝ લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.